હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવી ગયા છે પાછા તમારા માટે નવો વ્લોગ લઈને ચા નાસ્તા સાથે. તો ગાઈસ, દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. પૂરી, ખારી, ચા, સેવ, સેવ ખાખરા, ઘણું બધું છે. હાથી ઘોડે તોપ તલવાર, હોશ તો તેરી સારી. તો ગાઈસ, બસ ચા પીવા બેસી ગયા છીએ. ચા નાસ્તો કરી લઈએ. પાછું સોમવાર છે, જવાનું છે પાછું ઓફિસે. ગાઈસ, મંડે કેમ આટલો બોરિંગ આવે છે ખબર નહીં પડે. ઓકે, ચલો ચા નાસ્તો કરી લઈએ. આ લોકોને જવાનું છે અમદાવાદ, એટલે બરાબર જવાનું છે. હવે અમે નીકળી પડીએ છીએ. બેગ પેક કરીને, ટિફિન લઈને હવે નીકળી પડીએ. સોમવાર સ્ટાર્ટ, મંડે ટુ સેટરડે. ચલો. સો ગાઈસ, ફાઇનલી ઓફિસ પહોંચી ગયા, ફ્રેશ થઈ ગયા મસ્ત એવા. અને હજી તો કામ છે, ફૂલ છે. જોઈએ ક્યારે ફ્રી પડીએ છીએ. આજે ખૂબ સારું કામ છે. મજા આવશે કરવાની, કંટાળો નહીં આવે. થોડી ઊંઘ આવે છે, તકલીફ એ છે કારણ કે કાલ વહેલા જાગે હતા એટલે. ઠીક છે, ચલો. હા, હજી ધૂળની ડમરી ઉડે હજી. સો ગાઈસ, તો અમે આવી ગયા છીએ જમવા માટે યશોદા સ્ટેટ એટલે કે નંદ ગૌશાળામાં. કારણ કે ઘરે કોઈ નથી, બધા ગયા છે અમદાવાદ એક કામથી. એટલે હું અને યશ અહીંયા આવી ગયા છે જમવા માટે. એકદમ ફૂલ વરસાદ પડી ચૂક્યો છે કડીમાં. કઈ કાર્ય એવી રીતનું જમવાનું છે. ટામેટાનું શાક, સલાડમાં કોબી, પરોઠા, છાશ, દાળ અને રાઈસ બી છે, પાપડ બી છે. ભાઈ તો બસ જમવા આવી ગયા છીએ, જમી લઈએ બરાબર. કેવું ટેસ્ટી જોઈએ. સારો હાલ જ આવ્યો અને મેં તમને યાદ નથી વહેલા તો ગાઈસ, તો ગૌશાળામાં યશોદા સ્નેક્સ એટલે કે ગૌશાળા, ગાયોની ગૌશાળા છે અહીંયા. આ લોકો નજીવા મૂલ્ય એટલે 100 રૂપિયાની ડીશ એવી રીતે લોકોને જમાડે છે. સવાર સાંજ 2 ટાઈમ. તો ગાઈસ વરસાદ પડી, સવાર સાંજ 2 ટાઈમ જમાડે છે. અને જે બી
મૂલ્ય આવે છે એનું એનેથી ગૌ માતાની ગૌશાળા છે પોતાને, તો એમાં જ બધું યુઝ થાય છે. અને અહીંયા જે બી વસ્તુ પ્રોડક્ટ બને છે ટોટલી ગાય માતાના દૂધ અને જે એનું ઘી બને એનું જ યુઝ થાય છે અને ટોટલી એ જ યુઝ કરવામાં આવે છે. મતલબ હેલ્ધી બી જેટલું છે અને પ્લસ કે ગાય માતાની સેવા બી થાય છે. તો બહુ સારું કામ છે. અને જમવાની એવું છે નહીં કે લો ક્વોલિટીનું, બહુ જ સારી ક્વોલિટીનું છે, બહુ જ સારું જમવાનું છે. તો તમે જમી બી શકો છો. તો આ રીતનું છે અહીંયા મસ્ત એવું વાતાવરણ. બાકી અત્યારનું વાતાવરણ જોવો ખાલી તમે, એકદમ વરસાદી માહોલ છે અને વાવાઝોડું ફૂલ ચાલી રહ્યું છે. સાંજે તો જોરદાર ધૂળની ડુંગળી ઉડી રહ્યા છે બ્રો. વરસાદ પણ ઝીણો થઈ રહ્યો છે અત્યારે. તો ઓકે યસ, જલ્દી ફટાફટ થઈ રહે તો આપણે ઘર તરફ ભાગીએ. અને ખાસ કે તમે બી જો વિડીયો જોવો તો અહીં જમવા આવજો, તો તમને બી ખ્યાલ આવે કે શું છે. અને બીજું કે ગાયને બી એક પ્રકારનું દાન બી કહેવાય, દાન બી તમે કરી શકો છો. બહુ સારું છે. અહીંયા આયુર્વેદિક ઔષધિઓ બી મળે છે. આ જગ્યા છે જ્યાં મેડિકલ છે આયુર્વેદિક, ત્યાં એ દવા પણ આયુર્વેદિક ગાયની મતલબ જે બી પ્રોસેસ કરીને બનાવતા હોય એ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. ખૂબ સારું છે. ગાઈસ આ છે ગાયો, જેમની હાલ મેં વાત કરી. તો આ એ ગાયો છે. જેના માટે સરસ જગ્યા બનાવવામાં આવી છે. સો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ચૂક્યા છીએ અને રસ્તામાં આવતા પલળી ગયા કે જેમ તમે બધા કે વરસાદ ચાલુ થઈ ગયો, ધીમો પડ્યો ત્યારે અમે નીકળ્યા, તેમ છતાં બી થોડા ઘણા તો પલળી જ ગયા. કારણ કે રસ્તામાં પાણી બી એટલું ભરેલું હતું અને ધીમો વરસાદ બી ચાલતો હતો, થોડા ઘણા પલળી જ ગયા. તો હવે આમ ઘરે ફ્રેશ થઈ ગયા છે. યશભાઈ ફોન ચાલુ કરી દીધો છે એમને, અને આપણે ઓકે બેઠા કરીએ. બાકી જોઈએ શું કરીએ છીએ, બાકી મળીએ. તો ગાઈસ વિચાર આવ્યો કે ચલો બહુ દાડા થઈ ગયા, ગિટાર લઈને બેસીએ, પ્રેક્ટિસ કરીએ. તો ફાઇનલી ગિટાર લઈને બેસ્યા છીએ. એક 15-20 દાડા જેવું થઈ ગયું ગિટાર લઈને. તો આજે ઈચ્છા ફરીથી રહી તો ચલો બેસીએ અને પ્રેક્ટિસ કરીએ અને એને કન્ટિન્યુ કરીએ. તો લઈને બેસી ગયા છીએ, પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જોઈએ ક્યાં સુધી જાય છે. અને યશભાઈ એકલા કપિલ શર્મા જોઈ રહ્યા છે. તો બસ આ સિચ્યુએશન છે. હજી આ લોકો આવ્યા નથી અમદાવાદથી, ક્યારે આવે છે ખબર નહીં, આવે ત્યારે ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ. તો ગાય હજી વરસાદ પડી રહ્યો છે, 11:15 વાગ્યા પણ હજી વરસાદ પડી રહ્યો છે અને લાઇટ બી અત્યારે જતી રહી હાલ. તો એકદમ અંધારો થઈ ગયો અહીંયા પાછું. તો સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગઈ છે. અચાનક ખબર નહીં ક્યાંથી વાવાઝોડું ને બધું આવી ગયું છે. તો બહુ જ ખરાબ થઈ ગયું છે. અને તો પણ ઠીક છે, હવે આપણે સૂઈ જઈએ અને આરામ કરીએ હવે. બાકી હજી પપ્પા લોકો આવ્યા નથી, ખબર નહીં ક્યારે આવશે. ઠીક છે, તો આજના બ્લોગને વિરામ આપીએ અને મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે, કંઈક નવી વાત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, હેટ્સ ઓફ.